જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, એક ખુશીના સમાચાર છે કે ઘણા સમયથી એક ભરતી આવી રહી હતી, તમને બી ખ્યાલ જ હતો, બરાબર? પણ ફાઇનલી એ ભરતી આવી ગઈ છે અને એનું નામ છે દિલ્હી પોલીસની ભરતી 2025ની ભરતી. આની પહેલાં ભરતી થઈ હતી 2023-24માં થઈ હતી. તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દો. ત્યારે બી મેં વિડીયો બનાવીને માહિતી આપી હતી, બરાબર? અને ત્યારે બી મેં કીધું હતું કે આ ભરતીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે ફિઝિકલ. એન્ડ ફિઝિકલ છે ને ખૂબ જ અઘરું છે આ ભરતીનું. એન્ડ તમને એક વસ્તુ એ બી કહું કે 90% રિઝલ્ટ આમનું ફેલિંગનું રહ્યું છે. ફિઝિકલનું એક્ઝામ નોર્મલ હોય છે, પણ જે ફિઝિકલ છે એ ખૂબ જ ટફ હોય છે, બરાબર? તો આ ભરતી છે એ ખૂબ જ તમારા માટે ખાસ જરૂરી છે, આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, બરાબર? કે જે આપણે કટ ઓફ જે છે એ કઈ રીતના લાગે છે એ બી આપણે આમાં હું તમને કહીશ, બરાબર? ભરતીની કમ્પ્લીટલી વિગતવાર માહિતી આપણે લઈશું કે સૌથી ઓછું કટઓફ આ ભરતીનું, એનું કારણ એ કહીશ તમને. ગઈ વખતે વેકન્સી ખાલી રહી હતી, બરાબર? યસ મિત્રો, સાચી વાત છે. લાસ્ટ કટઓફ કેટલું ગયું હતું? સાવ ઓછું ગયું હતું, એ બી હું તમને કહીશ. સૌથી મુશ્કેલ ફિઝિકલ, એ તો છે જ આનું, બરાબર? બધી વિગતવાર કહીશ કે કઈ રીતના આમાં શું હોય છે, અને ફિઝિકલ ખૂબ જ જલ્દી આવે છે, બરાબર? ગઈ વખતે પણ એ રીતના જ થયું હતું. તો કમ્પ્લીટલી વિડીયોમાં વાત કરીશું, અપ ટુ ડેટ માહિતી આપણે લઈશું, બરાબર? તમે જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છો તો આ મોકો જે છે એ જવા નહીં દેતા. 45,000 ઉપર પગાર અને 13 મહિનાનો પગાર કોણ આપશે, બરાબર? એટલે સમજી લેજો. અને કેન્દ્રની ભરતી છે ભાઈ, બરાબર? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભરતી છે તમારા માટે. એમ સમજી લો કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, આમાં ભરી દેજો. ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય તેને જરૂરથી શેર કરાવડાવજો. તો ચાલો હવે શરૂઆત કરીએ. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ, બરાબર? દિલ્હી પોલીસ ભરતી 2025. વેકેન્સી કેટલી છે સર? બરાબર, વેકેન્સી છે 7,600, મતલબ 7,565 ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી છે, કેન્દ્રની ભરતી છે. એન્ડ ખૂબ જ સારી ભરતી કહેવાય મિત્રો. આ એ સમજી લો કે ગઈ વખતે પણ જે ભરતી થઈ હતી ને આનાથી પણ થોડી ઘણી ઓછી વધતા અંતે હતી, પણ છતાં પણ જગ્યા ખાલી રહી હતી. શું કામ? બરાબર, ચલો તો પેલા જોઈ લે કે પોસ્ટ કેટલી પોસ્ટ છે? 7,565 જેટલી. ફોર્મ ક્યારે શરૂ થશે સર? બરાબર, તો ફોર્મ છે ને મિત્રો, ફોર્મ 22/9 એટલે કે ફોર્મ જે ભરવાના છે એ શરૂ થઈ ગયા છે મિત્રો. ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ધ્યાન રાખજો, બરાબર? અને ક્યાં સુધી ભરાશે? 21/10 સુધી, મતલબ કે આવતા મહિનાની 21 તારીખ સુધી. એને એક ખાસ એક નોંધ છે કે તારીખમાં અગર માની લો કે તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થયો છે, બરાબર, કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવામાં ગલતી થઈ છે, તો મૂંઝાવાનું નથી. એમની તારીખ જે છે ને 21 તારીખ અને 22 તારીખ સુધી તમે એમાં જે સુધારો એ કરી શકશો. ઉંમર કેટલી જોશે આમાં? ઉંમર જોશે તમારે 18 થી લઈને 25 વર્ષ સુધી, મતલબ કે તમારું 18 વર્ષ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે 25 વર્ષ. પણ એમાં એજમાં જે ઉંમરમાં જે છૂટછાટ છે ને મિત્રો, બરાબર, એસસી એસટી ને ઓબીસી ને 5 વર્ષ અને 3 વર્ષની છૂટછાટ છે. એસસી એસટી ને 5 વર્ષની છૂટછાટ છે અને ઓબીસી ને 3 વર્ષની છૂટછાટ છે, બરાબર? તારીખની ગણતરી ક્યાંથી થશે સર? બરાબર, તારીખની ગણતરી છે ને ખાસ ધ્યાન રાખજો, 2/7/2000 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે, બરાબર, જે હશે ને એ મતલબ આમાં ફોર્મ ભરી શકશે. અને ઉંમરની છૂટછાટ છે એ રીતના તમારે માઇનસ કરી દેવાનું છે, બરાબર? ડોક્યુમેન્ટ સર, ડોક્યુમેન્ટ ક્યાં લેવલના જોશે? ડોક્યુમેન્ટ કેન્દ્ર લેવલના જ જોશે મિત્રો. યસ, કેન્દ્ર લેવલના જ ડોક્યુમેન્ટ જોશે, ખાસ ઓબીસીના વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને, બરાબર? જો એક વસ્તુ સમજી લો છો તમે કે જે ક્રુશલ તારીખ છે ને, બરાબર, એ બી આમાં મેટર કરશે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી મિત્રોને, બરાબર? એટલે જે એ ખાસ તારીખ નોંધી લેજો તમે, બરાબર, કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી મિત્રોને ક્રુશલ ડેટ જે એસએસસીમાં હોય છે એ જ સેમ ટુ સેમ ડેટ છે, બરાબર? અને ડોક્યુમેન્ટ તમારે કેન્દ્ર લેવલના જ જોશે, મતલબ કે ક્રિમિનલ છે, બરાબર, પછી ડોમિસાઇલ છે, બરાબર, કાસ્ટ સર્ટિફિકેટ છે, બરાબર, એ બધી તમારે ઇંગ્લિશમાં ડોક્યુમેન્ટ જોશે ખાસ કરીને, કેમ કે કેન્દ્રની ભરતી છે. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ શૈક્ષણિક લાયકાત સર આમાં શું જશે? શૈક્ષણિક લાયકાત ઓનલી 10+2 એટલે કે 12 ધોરણ. તમે બસ ખાલી 12 ધોરણ પાસ હોવા જોઈએ અને તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. ભાઈઓ બહેનો બંનેની ભરતી છે, પણ બહેનો માટે લાયસન્સની જરૂર નથી, ભાઈઓ માટે જ લાયસન્સની જરૂર છે, બરાબર? એટલે કે શું કહેવાય કે લાઇટ મોટર વ્હીકલનું તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ. અને લર્નિંગ લાયસન્સ નહીં હો મિત્રો, જ્યારે તમે ફિઝિકલ દેવા જશો ને ત્યારે તમારી પાસે, મતલબ કે ફિઝિકલ દેવા જશો ને ત્યારે જ આ વસ્તુની જરૂરત પડશે. એક વસ્તુ ધ્યાન રાખજો, ફિઝિકલ દેવા ટાણે જ જોશે અને ત્યારે લર્નિંગ નહીં ચાલે. તમારી પાસે કાયદેસરનું લાયસન્સ હોવું જોઈએ. અને બીજી એક વસ્તુ કે કાં તો 2 વ્હીલ, બરાબર, 2 વ્હીલ, બરાબર, કાં તો 4 વ્હીલ, બેમાંથી કોઈ પણ એક. આમાં શું કીધું નોટિફિકેશનમાં, શું કીધું છે? કાં તો તમારી પાસે 2 વ્હીલનું હોવું જોઈએ, કાં તો 4 વ્હીલનું હોવું જોઈએ, બેમાંથી એક હોવું જોઈએ, બરાબર? તમે ટેન્શન ન લેતા. ઘણા એવું કહેતા કે મારી પાસે તો 4 વ્હીલનો લાયસન્સ નથી, તો ભાઈ તારે 4 વ્હીલનું નથી કઢાવવાની જરૂર, ખાલી 2 વ્હીલનું કઢાવી લઈશ ને તોય બી ચાલી જશે, બરાબર? પગાર ધોરણ, બરાબર, 13 મહિનાનો પગાર.
તમે વિચાર કરો, એક CISF પોસ્ટ સિવાય બીજે એક કઈ 13 મહિનાનો પગાર નથી આપતો, સિવાય કે દિલ્હી પોલીસ. દિલ્હી પોલીસ પર તમને 13 મહિનાનો પગાર આપે અને 45,000, બધી બેઝિક ને બધું એડ કરી દો ને તમે આનો ભથ્થાને, તો 45,000 પ્લસ પગાર થાય તમારો. અને કેન્દ્રમાં જ રહેવાનું, કેન્દ્રમાં જ નોકરી કરવાની છે, અને કેન્દ્રમાં જ એમાં સમજો કે તમને રહેવાનું અને બધી વ્યવસ્થા ત્યાં ને ત્યાં જ મળશે દિલ્હીમાં. બરાબર, તો આ હતી એમની બેઝિક જાણકારી. બરાબર, હવે વાત કરીએ કે કયા કયા સ્ટેજીસમાં ભરતી થવાની છે અને એની પ્રોસેસ શું છે. તો પ્રોસેસ છે ને, CBT એક્ઝામ પહેલા સૌ પ્રથમ આની CBT એક્ઝામ લેવાય. બરાબર, પછી ફિઝિકલ ટેસ્ટ. યસ મિત્રો, ખૂબ જ નજીક છે, કહું છું ફિઝિકલ ટેસ્ટ કેટલામાં આવે છે, સૌથી અઘરી વસ્તુ આ છે. બરાબર, પછી ડોક્યુમેન્ટ લિસ્ટ, મેં તમને કીધું ને ડોક્યુમેન્ટ લિસ્ટ, અને પછી DMT ડિટેલ મેડિકલ ટેસ્ટ. બરાબર, હવે વાત કરી નાખીએ કે એક્ઝામમાં સર શું શું હોય છે. એક્ઝામમાં છે ને 100 માર્કનું પેપર હોય. બરાબર, 100 માર્કનું આ તમને પેપર રહેવાનું છે. કેટલું? 100 માર્કનું પેપર રહેવાનું છે. 100 ક્વેશ્ચન હશે. સિમ્પલ વસ્તુ છે. નેગેટિવ હશે 0.25 ની નેગેટિવ છે, એટલે કે 1/4 ની નેગેટિવ છે. હવે જો જીકે ના 50 સવાલ છે. કેટલા સવાલ છે? 50 સવાલ જીકે ના છે. બરાબર, પછી રીઝનિંગ ના 25 સવાલ છે. મેથ્સ ના 15 સવાલ છે, અને કોમ્પ્યુટરના 10 સવાલ છે. એમાં પણ કોમ્પ્યુટરમાં તમને, બરાબર, માઇક્રોસોફ્ટ એક્સેલ એન્ડ વર્ડ, એમાંથી તમને એમ સમજી લો કે 10 માંથી 5 થી લઈને 6 જેટલા સવાલ તો એ બેમાંથી જ હશે. બાકી બીજા બેઝિક સવાલ હશે. ગણિતમાં પણ હશે મિત્રો, એવું જીડી જેવું ગણિત હશે. ધ્યાન રાખજો, જીડી જેવું ગણિત હશે. એનાથી લેવલ બહુ આપને હશે, લેવલ મીડિયમ હશે. બરાબર, રીઝનિંગ કઈ થોડુંક એ લેવલનું હશે. મેન તમારે ફોકસ કરવાનું છે ને આમાં કરવાનું છે. કેમાં કરવાનું છે? જીકેમાં. બરાબર, જીકેમાં તમારે ફોકસ કરવાનું છે, કેમ કે 50 માર્કનું છે, એટલે તમારે આમાં સ્કોર કરવો પડે. હું તમને કહીશ કે કટ ઓફ કેટલું 100 માંથી કેટલું ગયું હતું એ. બરાબર, આગળ હું તમને કહીશ. પણ કહેવાનો મતલબ એમ છે કે 100 માર્કનું પેપર છે આપણું, અને 100 ક્વેશ્ચન છે. સિમ્પલ, એ 1/4 ની નેગેટિવ સિસ્ટમ છે. ઠીક છે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને એ છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એટલે કે PMT ને PST. બરાબર, કેમ કે જે બી ભરતીમાં ફિઝિકલ હોય છે ને, એની જાણકારી વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી જરૂરથી આપશે. બરાબર, મોડું મતલબ વહેલા નહીં તો મોડું પણ આપશે ડિટેલમાં, અને સોલ્યુશન પણ આપશે તમને. તો ચલો હું તમને કહું છું કે સૌથી અઘરું શું કામ આ વસ્તુ છે. પહેલા તો આમાં જોઈ લે કે હાઇટ કેટલી જોઈએ. બરાબર, હાઇટ જોઈએ ભાઈઓ માટે 170 સેન્ટીમીટર. જો ખાસ અહીંયા કહું છું 170 સેન્ટીમીટર, એનાથી ઓછી નહીં ચાલે. અને એક વસ્તુ એ બી તમને કહું છું કે RFID પ્રમાણે હશે. બરાબર, તો 170 સેન્ટીમીટર હાઇટ જોશે મિત્રો. અગર 170 સેન્ટીમીટર છે તો જ આમાં ફોર્મ ભરજો. બરાબર, ખાલી ખોટો ધક્કો ન થાય તમને. પછી બેનો માટે 157 સેન્ટીમીટર, પણ અહીંયા SC અને ST એને 2 સેન્ટીમીટરની છૂટછાટ છે. કેટલી? 2 સેન્ટીમીટરની. મતલબ કે 155 હશે ને એમને. બરાબર, 155 હશે ને, બહેનોની વાત કરું છું, અને એમાં ખાસ કરીને SC કેટેગરીની પણ અમે ઇન્વોલ્વ કર્યું છે. 155 સેન્ટીમીટર હશે ને તો તમે એમાં બેનો ફોર્મ ભરી શકશો. ભાઈઓ બહેનો બંનેની જગ્યા છે. પછી ભાઈઓ માટે જે ચેસ્ટ જે છે ને, બરાબર, 81 સેન્ટીમીટર નોર્મલ, અને ફૂલાવીને 75, મતલબ કે 4 નો જ ફુલાવો જોશે આપણે. જીડીની જેમ 5 નો ફુલાવો નહીં જોશે. હવે વાત કરીએ કે ફિઝિકલમાં જે દોડ જે છે એ સર કેટલી, કેમ કે દોડ સૌથી અઘરું છે. બરાબર, જો 1600 રનિંગ કરવાનું છે. ભાઈઓ બહેનો બેયને રનિંગ કરવાનું છે, પણ ફરક શું છે કે ભાઈઓને કરવાનું છે 6 મિનિટની અંદર 1600. દેખો 6 મિનિટની અંદર 1600. દેખો મારા માટે એને હું મારીને તૈયારી કરે છે ને, એના માટે તો આસાન જ છે આ વસ્તુ, હાવ નોર્મલ. કેમ કે આપણું જે ટફ ગ્રાઉન્ડ છે ને, ત્યાં પણ આપણા વિદ્યાર્થીઓ એમ સમજી લો તમે કે 5:50 તો પૂરા થઈ છે. ને આપણો આ વખતેનો ગ્રાઉન્ડનો જે રેકોર્ડ બ્રેક ટાઈમિંગ રહ્યો છે 5:12 અત્યાર સુધીનો. બરાબર, બધા આપણે ટીએના બોયઝ હોય એમ સમજી લો કે 5:30 નથી થવા દીધી. 5:30 પહેલા ખતમ કરી નાખ્યું. તો અમારા માટે તો આસાન વસ્તુ છે, પણ તમારા માટે કદાચ અઘરું હશે અગર જો તમે તૈયારી નહીં કરી હોય તો. અગર તમે જીડીની તૈયારી કરતા હોય અને આમાં ઝંપલાવ્યો તો તમારા માટે ફિઝિકલ ટફ રહેવાનું છે. એટલે એના માટે તમારે તૈયારી રાખવી પડે. બરાબર, બીજી એક વસ્તુ કે 8 મિનિટમાં બેનો ન કરવાનું છે. દેખો એને પણ 8 મિનિટમાં પૂરું કરવાનું છે, તમે વિચાર કરો. બરાબર, પછી હાઈ જમ્પ છે. હાઈ જમ્પ છે 3 ફૂટ 9 ઇંચ. બરાબર, 3 ફૂટ 9 ઇંચનો તમારે મતલબ કે ઊંચો કૂદકો કરવાનો છે. એન્ડ 3 ફૂટ 3 ઇંચનો તમારે મતલબ બેનોને કરવાનું છે. એના 3 ફૂટ 3 ઇંચ કરવાનું છે. પછી લોંગ જમ્પ અહીંયા રહેશે 14 ફૂટ. પૂરેપૂરું 14 ફૂટ માંગે છે આમાં. બરાબર, એન્ડ બેનોના જોઈએ છે અહીંયા 10 ફૂટ. તમે વિચાર કરો કે 9 ફૂટ તો આર્મીમાં હોય છે ભાઈઓને, અહીંયા 10 ફૂટ છે. મતલબ કે ફિઝિકલ છે ને એ સૌથી અઘરું આનું છે દિલ્હી પોલીસનું. બરાબર, આગળ વાત કરીશ બધી વિગતવાર. કહેવાનો મતલબ એમ છે કે ફિઝિકલની પણ તમારે જોડે તૈયારી રાખવી પડે. તો આ હતી બધી ડિટેલ. હવે હું તમને કહું છું કે આ પોઈન્ટ આપણે વાત કરી નાખીએ. બરાબર, કે સૌથી ઓછું કટ ઓફ આ ભરતીનું. બરાબર, યસ મિત્રો, સૌથી ઓછું કટ ઓફ આનું રહ્યું છે. બરાબર, કેટલું કટ ઓફ ગયું છે લાસ્ટ ટાઈમની વાત, મતલબ અપ્રોક્સિમેટલી કહું છું કે લાસ્ટ ટાઈમ જે કટ ઓફ ગયું હતું ને, બરાબર, એમ સમજી લો કે 60 પ્લસ માઇનસ 2-3 ગયું હતું. બરાબર, ફિઝિકલનું. અને તમને એક વાત સાચી કહું કે ખાલી ફિઝિકલનું જે કટ ઓફ ગયું હતું ને, એનાથી 2 થી 3 માર્ક જ ફાઇનલ ગયું હતું.
આ તમે જોઈ લેજો, બરાબર. કેમ કે લાસ્ટ ઘણા બે ત્રણ વિદ્યાર્થીઓ મને સંપર્ક કર્યો હતો કે સર અમારે ફિઝિકલ કરવું છે, તમારે ત્યાં આવવું છે, બરાબર. પણ બીજો પોઈન્ટ, બરાબર, ગઈ વખતે વેકેન્સી શું કામ ખાલી રહી હતી? કેમ કે ફિઝિકલ ખાલી કેટલી વારમાં ખબર છે? ફિઝિકલ ખાલી 15 દિવસમાં આવી ગયું. હવે હું તમને એમ કહું તો કે 15 દિવસમાં તમારે લાંબી કૂદે કરવાની છે, ઊંચી કૂદે કરવાની છે અને રનિંગ કે 6 મિનિટમાં કરવાની છે. થાય ખરું? કદાચ તમારે આમાં 90 માર્કવાળા 80 માર્કવાળા ફેલ થયેલા છે, બરાબર. વાત એ કરીશ કે ક્યારે ફિઝિકલ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, એ બી હું તમને કહીશ. એટલા માટે ગઈ વખતે વેકન્સી છે ને ખાલી રહી હતી. અને તમને કહું, બરાબર, એમ સમજી લો તમે કે 90%, કેટલું 90% ફેલનો રેશિયો રહ્યો હતો આમાં. 90% ફેલ. એટલા જ માટે લાસ્ટ કટ ઓફ જે છે ને, બરાબર, એ 60 ની આજુબાજુ, મતલબ બરાબર, બધી એક કેટેગરીની વાત કરું છું, ફિઝિકલનું. અને એનાથી જે ફાઇનલ કટ ઓફ જે ગયું હતું ને, બરાબર, એ ખાલી 2 થી 3 માર્ક પ્લસ માઇનસ કેટલું 2 થી 3 માર્ક છે. એટલા માટે જ અહીંયા કહું છું કે લાસ્ટ કટ ઓફ જે છે ને 2 થી 3 માર્ક્સ ફિઝિકલથી ખાલી વધારે ગયું હતું. તમે વિચાર કરો, સૌથી ફિઝિકલ મુશ્કેલ એટલા જ માટે છે કેમ કે અહીંયા આ બધી વસ્તુઓ માંગે છે તમને. ફોરેસ્ટ જેવું ફિઝિકલ છે. મેં મારી ફોરેસ્ટની બેસ દોડાવી હતી ને, મને ખબર છે, બરાબર. ટાઈમ માંગી લે ભાઈ. મારી ત્યાં જે 8.5 9 મિનિટ આવી હતી ને, એને પણ મારે કવર અપ કરતા મને 2 થી 3 મહિના લાગ્યા હતા, એને 6 ની અંદર લાવતા, બરાબર, 6 ની અંદર લાવતા. તો તમારે પણ આ વસ્તુનું ધ્યાન રાખવું. પણ સૌથી મુશ્કેલ ફિઝિકલ આનું છે. તો આમાં 90% ફેલ થાય છે રેશિયો. દેખો, હું હરેક વખતે એનાલિસિસ સાથે જ કહું છું, તમને વોર્ન કરવા આવ્યો છું કે આ ભરતીનું ફોર્મ ભરો છો તો નિગ્લેક્ટ નહીં કરતા ફિઝિકલને, બરાબર. ફિઝિકલ તમારે એમ સમજી લો કે 6 મિનિટમાં કરવાનું છે, બરાબર. એને એક વસ્તુ સમજી લેજો કે આસાન છે નહીં, મુશ્કેલ રહે તમારા માટે, બરાબર. તો એટલા જ માટે કહું છું ફિઝિકલ ખૂબ જ જલ્દી આવશે. ક્યારે આવશે, બરાબર? હવે હું તમને કહી દઉં કે દેખો, એક્ઝામ જે છે ને, બરાબર, એક્ઝામ ડિસેમ્બર જાન્યુઆરીમાં એક્ઝામ તમારી લેવાશે. ક્યારે? ડિસેમ્બર જાન્યુઆરીમાં તમારી એક્ઝામ લેવાશે. ફેબ્રુઆરીમાં તમારું એનું રિઝલ્ટ આવશે. અને માર્ચમાં ફિઝિકલ, શિયાળામાં, ભર શિયાળામાં તમારે એમ સમજી લો કે તમારું ફિઝિકલ લેવાશે. એટલે કે માર્ચમાં એમ સમજી લો કે ફેબ્રુઆરી, અગર માની લો કે ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ આવી ગયું ને, 15 દિવસ, એને બહુ હકેલતા વાર નહીં લાગે. 15 થી 20 દિવસની અંદર તમારું ફિઝિકલ સ્ટાર્ટ કરાવી દેશે. તમને કહેશે લ્યો દોડો. જે ગઈ વખતે દિલ્હી પોલીસની તૈયારી કરી હોય ને, પ્લીઝ એ કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ગઈ વખતે કઈ રીતના રહ્યું હતું. રિઝલ્ટ આવ્યું હતું ને, 15 દિવસમાં બોલાવી લીધા હતા બધાને કે લ્યો ભાઈ દોડો. ક્યાંથી દોડે? પછી વિદ્યાર્થીઓ ફેલ થયા હતા, 90% ફેલ થયા હતા અને કટ ઓફ ખાલી 2 થી 3 માર્ક જ વધારે ગયું હતું, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે એક્ઝામ ટાઈમે તમારી પાસે ટાઈમ છે હજુ, પણ ડિસેમ્બર જાન્યુઆરીમાં આવવાની શક્યતા છે. ફિઝિકલ મતલબ કે જો એક્ઝામ લેવાશે અને બીજા મહિનામાં રિઝલ્ટ આવશે એટલે એ જ મહિનામાં ફિઝિકલ આવશે, બરાબર. અને એના પછી થોડાક જ ટાઈમમાં તમારું રિઝલ્ટ એટલે મેડિકલ લઈ અને તમને મતલબ એ જે ફાઇનલ લિસ્ટ જે છે એ આપી દેશે. તો મિત્રો, આ હતી દિલ્હી પોલીસ ભરતીની વાત. કહેવાનો મતલબ એવો છે કે આ માહિતી બધી જાણી લીધી, તૈયારીમાં લાગી જાઓ. એક્ઝામ 100 માર્કનું પેપર, બરાબર. તમારે ખાલી 70 ની આજુબાજુ લેજો ને, હું તમને કહું ને કે આરામથી તમે સેફ છો. પણ એની સાથે સાથે તમારે ફિઝિકલ પણ ટાઈમ કાઢવો પડે. હા, થોડુંક ટાઈમ કાઢવો પડશે. 150 ખેલ નથી, હવાનો ખેલ નથી કે તમે ડાયરેક્ટ કરી લેશો. ટાઈમ માંગી લે, બરાબર. તો એટલા જ માટે કહું છું, વહેલી તકે આની તૈયારી ચાલુ કરી દો. ફિઝિકલને લગતી તમારે અહીંયા આવવું હોય, તૈયારી કરવી હોય ફિઝિકલ માટેની, તો આપણે ત્યાં હોસ્ટેલની બી સુવિધા છે, બરાબર. વહેલી તકે આવીશું. અને ટીએનું ટોળું અત્યારે દોડી રહ્યું છે, એમાં જોઈન કરી લ્યો. થાય હું નહીં, બરાબર. એક ટાઈમ રનિંગ રાખો ને એક ટાઈમ તમે રીડિંગ રાખો. સિમ્પલ. આપણે ત્યાં હોસ્ટેલની સુવિધા છે, વાતાવરણ સારું છે, તમે વાંચી શકો આરામથી. તો બેસ્ટ ચાલુ છે. વહેલી તકે ફિઝિકલ માટે જોઈન કરી લો. એક્ઝામની તમારે સાથે તૈયારી કરવાની રહેશે. ઠીક છે? તો બસ મિત્રો, એટલું જ છે. કંઈ પણ આવા બીજા સવાલ રહી ગયા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછી લો છો. બાકી કંઈ પણ બીજું હશે તો હું જરૂરથી માહિતી આપી દઈશ. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ત્યાં આપી દઈશ. ઓકે? તો બસ એટલું છે મિત્રો. નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય